વેલકમ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. સ્ટેટિસ્ટિક્સનો આજે બીજો લેક્ચર રિવિઝનમાં વાત કરીએ તો આપણે બધા પ્લાનિંગ સાથે ચાલી રહ્યા છીએ. જે કાલે પ્લાનિંગ તમને બતાવ્યું હતું અને એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો સ્ટુડન્ટ્સ, પહેલા તો મેં તમને કીધું હતું કે જે ભણાઈ રહ્યો છું એ બધા પેપર્સમાંથી કમ્પ્લીટ કરતા જાઓ. એ કર્યું હોય અને તકલીફ હોય તો પહેલા પૂછો, ફર્સ્ટ ડિફિકલ્ટી સોલ્વ કરો, પછી આપણે આગળ વાત કરીએ. કોઈ પેપર કર્યું હોય, 6 પેપર કરી દીધા હોય અને એમાં ડિફિકલ્ટી આવી હોય તો પૂછો. અને સ્ટુડન્ટ્સ, અહીંયા નક્કી કરવાનું નથી આપણે કે કોણ કેટલું કામ કરે છે. કામ કરો, સ્વેચ્છાએ કરો અને મજા લો. ત્રુશીલ બેટા, ત્રુશીલ આપણે કેટલું પત્યું બેટા? કુમારના પેપર કરું છું સર. ફરી બોલ ને બેટા. કુમારના પેપર કરું છું. એમ નહીં, એમાં કેટલા પેપર પતી ગયા એમ? કોઈ બી પેપર કરો, મેં એવું નથી કીધું. બે પેપર 100% કમ્પ્લીટ એમ બધું જ? ના, સેક્શન એ બી ને થિયરી બધી કમ્પ્લીટ કરી નાખી અને 3 માર્ક. સારું. તો તારી કેપેસિટી બી ખરી કે તું આ વીકની અંદર બધું પૂરું કરી શકે એવું ખરું? થિયરી તો બધા ચેપ્ટર્સ ની પતાવી નાખી, કેમ કે થિયરી ને એવું બધું મને પેલા યાદ રહે, સામને એવું બધું ઓછું ફાવે. હું એ જ કહું છું કે પ્રેક્ટિકલની જે વાત છે એ તને હજી આપણી જોડે 3 દિવસ છે, એટલે આજનો દિવસ ગણો 4 દિવસ છે. તો શું એ 4 દિવસમાં તને લાગે છે કે 6 પેપર્સ એકાઉન્ટ સ્ટેટ બધાના પ્રેક્ટિકલ બી પતશે કે વાર લાગશે હજી? હવે એટલું ધીરે ધીરે જેટલું થાય એટલું હું કરું છું. સમ્સ તો થઈ જ જશે મારે. 3 માર્ક તો નહીં થઈ જશે, છેલ્લા વાળા મોટા મોટા બાકી રહે તો એ બધાની તો તને 2 વીક જ આપું છું. બંને વીકની અંદર તું વચ્ચે વચ્ચે ડિફિકલ્ટી જ્યાં આવે ત્યાં તું પૂછતો જા લાઈવ લેક્ચરમાં, બરાબર? સુશીલ, તું આખો સમ કરે અને એમાં જ્યાં જ્યાં તને તકલીફ થઈ હોય એ તારે મને પૂછતા રહેવાનું છે. સારું. પાર્થેન્દ્ર, તું ક્યાં સુધી પહોંચ્યો છે બેટા? સર, અકાઉન્ટમાં તમે કરાવ્યું થઈ ગયું. ઓકે, એ બધા પેપરનું થઈ ગયું? હા, અને સ્ટેટમાં ચાલુ છે. 4 પેપરના બાકી છે. ઓકે, સ્ટેટમાં તો પણ મોટા ક્વેશ્ચન્સ કરાય ને એટલે વાર લાગે, વાંધો નથી, કોઈ ચિંતા નથી. પણ તને બીજા કોઈ ચેપ્ટર જે આવડતા હોય એ બી ચાલુ કરી દે તો વધારે સારું ને? કે એવું નથી તું જોડે જ ચાલીશ? સર, હું જોડે જ ચાલુ તમારે. સારું સારું સારું, ઓકે, સારું. ભાઈ, ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા એવા છો જ એકચ્યુઅલી. સૌમ્યા, એ દિવસે પછી તારું કેટલું પત્યું? સર, પેલું એકાઉન્ટમાં તો થઈ ગયું. અચ્છા, હા, બરાબર. ને સ્ટેટમાં સર થોડું બાકી, 3 પેપર થયા, કાલ કરાયા હતા એમાંથી. હા હા, 3 બાકી. અચ્છા, તું બી મારી જોડે જોડે ચાલી રહ્યો છે એવું છે? હા સર, તમારી જોડે. સારું, ચાલો, ઓકે. સ્ટુડન્ટ, જે લોકો આગળ ભાગવા માંગતા હોય ફટાફટ ભાગતા રહેજો. પ્રાચી, આપણે કેટલું છે? પેપર 1 કમ્પ્લીટ થઈ ગયું સ્ટેટ્સમાં અને અકાઉન્ટ્સમાં 1 ને 2 પેપર કમ્પ્લીટ થઈ ગયા. એટલે 100% ઓપ્શન સાથે કે ઓપ્શન કાઢીને? ઓપ્શન કાઢીને. બરાબર છે. તો બકા, આપણે થોડી સ્પીડ રાખવાની છે, આપણે જલ્દી કરી શકીએ છીએ. 3 પેપર થયા તો એવું વિચાર, આપણે ટોટલ 12 પેપર છે, બરાબર ને બેટા? હા સર. થોડું સ્પીડી કરીશું તો જોડે જોડે પાછું ઇકો, બીએ, બીજા બધા સબ્જેક્ટની બી તૈયારી તો કરવાની જ છે. એટલે એવું તો છે નહીં ખાલી એકાઉન્ટ શીટ જ છે, તો એનો ટાઈમ બી આપણને જોઈશે. થોડીક સ્પીડ રાખો, કાં તો થોડોક ટાઈમ વધાર દો, કંઈક કરો. હવે તમારી જોડે ટાઈમ બહુ ઓછો છે અને ઓછા ટાઈમમાં મેક્સિમમ કરવાનું છે. કઈ નહીં, ચલો બધા સ્ટુડન્ટ જોઈન્ટ તો થયા છો એટલે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. સ્ટેટિસ્ટિક્સમાં કોઈને ફરીથી ડાઉટ હોય તો પૂછી લો. પેપર કર્યું હોય, પેપરમાં ડાઉટ આવ્યો હોય તો એ પહેલા વાત કરો. બાકી હું તમને લોકોને હવે આગળ બાકીના જે મેં તમને કીધું હતું કે કરાવીશ સમ્સ, એ કરાવી રહ્યો છું. કાલે ચેપ્ટર નંબર 2 કર્યું હતું, આજે ચેપ્ટર નંબર 3 ના, એટલે સેક્શન એફ ઇન શોર્ટ. સેક્શન એફ ના 2 સમ કર્યા હતા. સેક્શન એફ ના આજે આપણે
બીજા કરીએ છીએ. ચલો સ્ટાર્ટ કરી દઈએ છીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. આપણે પેપર જ ચાલે ને, પેપર જ લખીએ ને. સ્ટેટિસ્ટિક્સમાં આપણે જે પેપર ચાલે છે એમાં સેક્શન F માં આપણે વાત કરી હતી કે 2 ક્વેશ્ચન્સ 5 માર્કર 5 માર્ક્સ એમ કહીને 10 માર્ક્સ 10 માર્ક્સ તમારા ખાતામાં આવી ગયા. હવે બીજા આજે 10 માર્ક્સની વાત કરીશું. એ તમને જો આવડી ગયું એટલે સમજી લેજો કે તમારું કામ પૂરું થઈ ગયું. અને એ પણ બહુ ઈઝી વસ્તુ છે, એકદમ ઈઝીલી તમને ખબર પડી જશે એવા ક્વેશ્ચન્સ હોય છે. ગઈકાલે કરાયું એ આવડી જાય તો આજના 2 ક્વેશ્ચન્સ તો 110% આવડી જશે. બરાબર, પછી બધા જ પેપરમાંથી તમારે એ કરી નાખવાના એટલે કોન્ફિડન્સ આવી જાય કે આ વસ્તુ થઈ ગઈ. ચલો, સૌમ્ય જોડે પેપર છે બેટા. પેપર નંબર 5 કાર્ડ અને એમાં સેક્શન F માં 3rd ક્વેશ્ચન કરવાનો છે આપણે. હા. હેલો સર. હા બેટા, એમાં ક્વેશ્ચન નંબર છે ને એકવાર. હા. From the following information find the ક્વેશ્ચન નંબર તો બોલ, ખાલી નંબર પહેલા લખી નાખ. 60. 66. હા 61 sir. 61 છે. ઓકે સર થર્ડ કરવાનો હે? થોડો કહું છું. હા 60 60 છે. 60 છે. પહેલા બે તો બકા કોરિલેશન છે ને આર ની વાત છે. હવે સ્ટુડન્ટ સમજો, આપણે 5મું પેપર કરીએ છીએ. જે લોકોને જોડે પેપર સેટ છે બરાબર, એ લોકો જોવે અને ના હોય તો એ ચિંતા નથી, આપણે બધા ક્વેશ્ચન્સ બોલીને જ કરીએ છીએ, બધાને ખબર તો પડી જશે. હા સૌમ્ય, આગળ વાંચ. From the following information find the correlation coefficient between the height and weight for 6 students. આમાં કોરિલેશન કોએફિશિયન્ટ કેમ કહે છે? 60 નંબરનો એ જ 61 છે. નંબરનો 61 નંબર છે સર. અચ્છા, તો એક મિનિટ, સેક્શન F ની શરૂઆત કયા ચમથી થાય છે? 58 58. ઓકે, 58 નંબર છે એ ઇન્ડેક્સ નંબર છે. 59 છે અને 60 છે એ બંને કોરિલેશન છે. આપણે 61 કરીએ. ચાલો, ઓકે. કારણ કે 59 અને 60 એ બંને આપણે કરી નાખ્યા. 61 કરીએ. The 61 following information regarding daily income in rupees and expenditure in rupees of the 5 labor families earning by daily work. ભાઈ ઇન્કમ આપી છે, આવક આપેલી છે કે અલગ અલગ લોકો કેટલું કમાય છે, લેબર જે ડેરી કામ કરતા હોય. હા યસ, તારે વાંચવું છે તો વાંચ. છૂટક કામ કરી આવક મેળવતા શ્રમજીવી કુટુંબોમાંથી 5 કુટુંબોની દૈનિક આવક અને તેમનો વપરાશ ખર્ચ નીચે મુજબ છે. એમની ઇન્કમ, રોજ કમાતા લોકોની આવક અને એ લોકોનો ખર્ચ એ નીચે આપેલા છે. 5 લોકોનો ડેટા આપ્યો છે. હવે આપણે એ ડેટા લખી નાખીએ. બોલ સામે. X માં sir 200 300 400 600 900. Y માં 180 270 320 480 700. ભાઈ આ તમારી એક્સ અને વાય થઈ ગઈ. આ છે આવક, ઇન્કમ અને આ છે ખર્ચ, એક્સપેન્સીસ, ડેલી એક્સપેન્સ. પહેલો વર્કર છે, કામદાર છે,
200 કમાય છે 180 ખર્ચો કરે છે, 300 કમાય છે 270 ખર્ચો કરે છે, એમ બધા આટલા કમાય છે ને આટલો ખર્ચો કરે છે. અને હંમેશા યાદ રાખવાનું, અહીંયા ઇન્કમ હોય એના કરતા વધારે ખર્ચો ના કરી શકે. સમ બનાવતા હોય ત્યારે આ વસ્તુ ધ્યાન રાખતા હોય છે, એટલે આ ધ્યાન રાખવું. ઠીક છે, આગળ વાંચો શું કહે છે. Obtain the regression line of the expenditure on the daily income. Estimate the expenditure of the family having daily income of rupees 500. Expenditure. Daily income sir 500 છે. હા, સમજાવું. એક વખત યશ વાંચી લે. આ પરથી વપરાશ ખર્ચની દૈનિક આવક પરથી નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ કુટુંબની દૈનિક આવક ₹500 હોય તો તેના વપરાશ ખર્ચનું અનુમાન મેળવો. આ છે ઇન્કમ, આવક, આ છે કોસ્ટ, ખર્ચો. તો સ્ટુડન્ટ તમને એમ કહે છે આ ખર્ચો છે y on x લાઈન શોધો, y ની x પરની રેખા શોધો. ફાઇન્ડ રિગ્રેશન લાઈન y on x. એટલે કે ખર્ચો એ આવક ઉપર આધાર રાખે છે, અને એવું જ હોય. ઓલવેઝ એક્સપેન્સીસ ડિપેન્ડ ઓન ઇન્કમ. ઇફ our income is high we can spend more money. જો આપણી આવક વધારે હોય તો આપણે ખર્ચો વધારે કરી શકીએ. તો ખર્ચો કોની પર આધાર રાખે છે? ઇન્કમ પર આધાર ઉપર, ઇન્કમ પર આધાર રાખે છે, આવક પર આધાર રાખે છે. તો આપણને કહે છે કે y ની x પરની રેખા શોધો. ફાઇન્ડ રિગ્રેશન લાઈન y on x, એ આપણે શોધવાનું છે. બીજું શું કહે છે અહીંયા આગળ વાત કરીએ કે જો ઇન્કમ ₹500 હોય, જો ઇન્કમ ₹500 હોય, આવક 500 હોય, તો સામે એ ખર્ચો કેટલો કરશે એ પણ ધારો. એ પણ તમારું કામ છે. એઝ્યુમ કરો કે એ ખર્ચો કેટલો કરશે, પણ પહેલા લાઈન બનાવો. y ની x પરની રેખા તૈયાર કરો. ચલો, આટલામાં કોઈને કઈ ડાઉટ ક્વેશ્ચનમાં? અચ્છા, ક્વેશ્ચનમાં આગળ કઈ લખ્યું છે હજી? ના. ઓકે ભાઈ, ક્વેશ્ચન પતી ગયો. આપણે ક્વેશ્ચન સમજાય. બોર્ડની એક્ઝામમાં 61 નંબરનો ક્વેશ્ચન આવશે જ ફિક્સ. આવું જ શોધવાનું હશે. હવે સ્ટેપ વાઇઝ સમ કરાવું. હવે હું સ્ટેપ વાઇઝ જઉં છું, સમજજો ધ્યાનથી. કારણ કે અત્યાર સુધી જે ભણ્યા એ ભણ્યા પતી ગયું. હવે જે કરવાનું છે સીધું એક્ઝામ ઓરિએન્ટેડ. તો સ્ટેપ નંબર 1 શું છે? તો હું તમને એક જ વાત કહીશ કે આવો સમ પૂછાય જેમાં y on x, y ની x પરની રેખા શોધવાની. તો તમારે પહેલા b શોધવાનું, b મળી જાય પછી a શોધવાનું, અને આ a અને b મળી જાય. આ સ્ટેપ નંબર 1, આ સ્ટેપ નંબર 2, અને ત્રીજું સ્ટેપ નંબર 3, જેમાં તમારે y કેપ શોધવાનું. આ 3 સ્ટેપમાં સમ કરવાનો ફિક્સ. કોઈ કે મને અત્યાર સુધી કઈ ખબર જ નહીં પડી, કોઈ ચિંતા ના કરીશ ભાઈ. 61 નંબરનો સમ દેખાય ને એટલે ચાલુ જ કરી દેવાનું. b, a અને y કેપ. પહેલું આ શોધો, પછી આ શોધો, પછી આ શોધો. આ b ની ફોર્મ્યુલા સર કઈ હોય? તો કાલે જે 3 ફોર્મ્યુલા શીખવાડી ને, સેમ ટુ સેમ ફોર્મ્યુલા અહીંયા આવે. થોડોક ફરક પડે, શીખવાડું છું કેવી રીતે. બરાબર, આજે તમને લોકોને એ વસ્તુ ક્લિયર કરીશ. તો પહેલા તો આપણે વિચાર લઈએ ને કે આપણે XY વાળી મેથડ કરવી છે, UV વાળી મેથડ કરવી છે. તો અહીંયા મને બધું મોટું મોટું દેખાય છે, તો મારે XY ની ઈચ્છા નથી કરવાની. હું UV વાળી મેથડ જ કરીશ. અને એમ બી UV ની પ્રેક્ટિસ થઈ જાય તો વધારે સારું છે તમારા બધા માટે. તો હું અહીંયા ફોર્મ્યુલા બી UV વાળી લખીશ. પહેલા હું કાલે જે ફોર્મ્યુલા લખી હતી ને એ લખું છું, પછી તમને b ની ફોર્મ્યુલા શીખવાડી દઉં છું. એમાંથી એકદમ ઈઝીલી ખબર પડી જશે. વિનીત, મારો અવાજ તને ક્લિયર સંભળાય છે? હા સર. અચ્છા, મેં કાલે જે ફોર્મ્યુલા લખી હતી યુવી વાળી આર ની, એ તને યાદ છે? હા સર, યાદ છે. તો બેટા બોલ ને એકવાર. ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી upon root sign n sigma u square
minus sigma u whole square n sigma v square minus sigma v whole square. વેરી ગુડ વિનીત. આ ફોર્મ્યુલા આપણે આર માટે શીખ્યા હતા. આર ની 3 ફોર્મ્યુલા શીખ્યા હતા ટોટલ. ત્રણે ફોર્મ્યુલામાં કોમન વસ્તુ બતાવી દઉં છું જેથી તમને ડી મળી જાય. બરાબર. આ ફોર્મ્યુલા જે આર ની હતી એમાંથી આ પાછળનું કાઢી નાખો. હંમેશા ત્રણ ફોર્મ્યુલામાં પાછળનું કાઢી નાખો. એક્સ વાળું વાય વાળું જે પાછળ છે એ કાઢી નાખો. અહીંયા વી વાળું કાઢી નાખો અને આનો રૂટ કાઢી નાખો. આ જે ફોર્મ્યુલા બની ને આ તમારી બી ની ફોર્મ્યુલા થઈ ગયો. બી તૈયાર. ત્રણ ફોર્મ્યુલામાં આવું જ કરવાનું છે. હવે તમને બી ની ફોર્મ્યુલા આવડી જાય એટલે તમને આ સમ આવડી જાય. અચ્છા, તમારામાંથી કોને એ અને વાય કેપ ની ફોર્મ્યુલા યાદ છે? હાથ ઊંચો કરો. વિનીત તો આન્સર આપ્યો છે એટલે હું એને નથી કહેતો અત્યારે. પાર્થિન્દ્રને પૂછ્યું મેં. યશ વાંચી રહ્યો છે. તૃષિલ ને યાદ છે તો તૃષિલ નવો છે. હા તૃષિલ બેટા પહેલા ટ્રાય કર. y cap is equal to a plus b. સારું, તું વાય કેપ બોલી રહ્યો છે તો અહીંયા લખું છું એ. ભાઈ આ એ શોધ્યો ને એનો યુઝ થાય છે. એ પછી બી શોધ્યો તો પ્લસ બી x એ અને બી નું ટોટલ અને એની જોડે x bracket. x મલ્ટીપ્લિકેશન. a પ્લસ બી એક્સ એ છે મારી વાય કેપ ની ફોર્મ્યુલા. જે આપણે શોધ્યું છે એનું ટોટલ બી ની જોડે મલ્ટીપ્લિકેશન માં x લખો. પતી ગયું. સારું તૃષિલ, તારું આ એક કામ થઈ ગયું. મારે બીજાને પૂછવું છે. નીચે દેખાય છે પ્રશાંત. આ પ્રશાંત બોલ. એ માટે y bar minus b of x bar. બી ઓફ એક્સ બાર b into બી એક્સ બાર. આપણે આવું કહીએ તો ચાલે. બી ઓફ એક્સ બાર એટલે તું મલ્ટીપ્લિકેશન છે એટલે ઓફ કહે છે ને. yes sir. સારું સારું ઓકે સમજી ગયો. તો એ ની વેલ્યુ આપણને મળશે y બાર માઇનસ બી એક્સ બાર. તમને y બાર અને x બાર મળી જાય એ તમને આવડે છે x બાર અને y બાર કરતા. બાકી રહ્યો બી. બી અહીંથી મળી જશે. એ બી ની કિંમત મૂકી દો, વેલ્યુ મૂકી દો એટલે તમને એ મળે. આ y કેપ મળે. તમારું કામ ઇઝીલી કમ્પ્લીટ થઈ જાય. તમારા 5 માર્ક્સ ઇઝીલી તમને મળી જાય. જોઈએ છે કેલ્ક્યુલેશન શરૂ કરીએ તો જો આની અંદર uv ની જરૂર પડે તો u અને v શું છે? નથિંગ. x ની વેલ્યુ નાની કરો તો u બને, y ની વેલ્યુ નાની કરો તો v બને. વેલ્યુને નાની કરવાની છે જેને આપણે uv કહીએ છીએ. uv કઈ મોટી તોપ નથી. હવે નાની કેવી રીતે થાય? તો x માંથી માઈનસ કરીને નાનું થાય. ડિવાઈડ કરો તો નાનું થાય. તો કરો, ડિવાઈડ બી કરો માઈનસ એ કરો, નાનું કરી દો. જેની જોડે ડિવાઈડ કરવું હોય કરાય, જેની જોડે માઈનસ કરવું હોય કરાય. પણ જે છોકરાને થોડી ઘણી તકલીફ પડે છે શું કહેવાય ફોર્મ્યુલા યાદ રાખવામાં, કારણ કે આની ફોર્મ્યુલા જ્યારે ડિવાઈડ કરો ને ત્યારે ફોર્મ્યુલા થોડી બદલાય. આમ તો ઈઝી વસ્તુ છે. આપણે અહીંયા લખીશું જ્યારે પણ uv હોય અને આપણે અહીંયા ડિવાઈડ કરતા હોઈએ, u અને v ફાઇન્ડ કરતી વખતે ભાગાકાર કરતા હોઈએ ત્યારે તમારે અહીંયા મલ્ટીપ્લિકેશન ની અંદર cy upon cx આવું લખવું જરૂરી છે. uv ની ફોર્મ્યુલામાં જ આવે, બીજા એકેમાં ના આવે. cy અને cx. સર આ cy અને cx શું છે? તો x ની નીચે જે ડિવાઈડ કરવામાં આવે છે, ભાગવામાં આવે છે, x ની નીચે જે ડિવાઈડ કરવામાં આવે છે એ cx છે અને y ને નીચે જે ભાગવામાં આવે છે એ cy છે. ડિવાઈડ કરવામાં આવે છે cy છે. બતાવું છું, હમણાં કરીએ જ આપણે. જોઈએ અહીંયા હું લખું છું u. આ x ની વેલ્યુઝ ને મારે નાની કરવી છે. x
માઇનસ મેં તમને શીખવાડ્યું હતું કે તમે બધા આમાંથી નાનામાં નાની લઈ લો એટલે તકલીફ ઓછી થશે. આ 200 લઈ લઉં છું, ડિવાઈડ બાય આ બધાની પાછળ 2 0 કોમન છે તો ડિવાઈડ બાય 100 લઈ લો. તો આજે નીચે ડિવાઈડ કર્યું છે, ભાગાકાર કર્યો છે, આ x ની નીચે ડિવાઈડ કર્યું છે એટલે આ છે cx. બસ એટલું ધ્યાન રાખવાનું, જે આપણે અહીંયા ડિવાઈડ કરવું પડશે cx. અને v ની વાત કરું, જે આપણને y પરથી મળશે y માઈનસ એમાં નાનામાં નાની 180 છે લઈ લો 180. આમાં ડિવાઈડ બાય બધામાં એક જ 0 કોમન છે, બીજું કશું છે જ નહીં તો 10 લઈ લો. અચ્છા ડિવાઈડ કરવું જરૂરી છે? ના, જરૂરી નથી. જે લોકોને થોડી ઘણી બી તકલીફ પડતી હોય ને એ લોકો ડિવાઈડ કરતા જ નહીં. એટલે શું ફાયદો થાય, અહીંયા ફોર્મ્યુલામાં ભૂલી ના જાઓ સિવાય cx લખવાનું. કારણ કે ફોર્મ્યુલા લખવાની મેથડ ઇઝીલી આ રીતે શીખવાડી એટલે તમે કહો સાહેબ બોલવું તો ભૂલી ગયા એટલે સમ ખોટો થઈ ગયો, આખો સમ ખોટો પડે, 0 માર્ક મળે. અને એવું આપણે નથી કરવું, સમજો. અહીંયા ડિવાઈડ કરો નહીં તો મલ્ટીપ્લાય કરવું ના પડે એટલે આ જ ફોર્મ્યુલાથી તમારું સમ થઈ જાય. એટલે રિસ્ક લેવું નહીં જે લોકોને થોડું ઘણું બી તકલીફ થતી હોય. હા, બાકી જે હોશિયાર છે એ લોકો તો કરે રાખો, મજા લો. ચાલો હવે અહીંયા વાત કરીએ. માનો કે આ 2 0 છે જ નહીં આની અંદર, 2 3 4 6 9 છે કારણ કે ડિવાઈડ બાય 100 કર્યું છે, 100 કર્યું છે. આ 2 માંથી 2 જાય એટલે 0, આ 3 માંથી 2 જાય એટલે 1, 4 માંથી જાય એટલે 2 3 4 પતી. 9 - 2 એક મિનિટ સોરી, અહીંયા 6 - 2 એટલે 4 આવશે, 9 - 2 એટલે 7 આવશે, પતી. આ u મળી ગયા આપણને. કેટલો ઈઝીલી u મળી ગયો. v શોધી કાઢીએ. આ 18 છે એવું માનો, એક એક 0 કાઢી નાખો કારણ કે આ 10 ડિવાઈડ છે જ. 18 છે, 18 - 18 0, 27 - 18 9, 27 - 18 9, 32 - 18 14, 48 - 18 30, 30, 70 - 18 52, 52. તો આ v મળી જાય. u અને v મળે એટલે આપણે જુઓ સિગ્મા u અને સિગ્મા v મળી ગયા. આનું ટોટલ કરો એટલે સિગ્મા થઈ જાય. પછી u v જોઈએ છે, u અને v નું મલ્ટીપ્લિકેશન, આ u અને v બંનેનું કરી નાખો. 0 0 0 બે આગળ હેલ્પ કરજો. $364. આ થઈ ગયો મારો uv. પછી નીચે u સ્ક્વેર જોઈએ છે, લખો u સ્ક્વેર. આ બધા u છે, આ બધાનો સ્ક્વેર કરી દઉં. 0 1 4 16 49. 49. ચાલો હવે બધાના મારે જોઈએ છે ટોટલ. v સ્ક્વેર રહી ગયા. 14, 105, u square 17 70. 521, સ્ટુડન્ટ્સ આટલી વસ્તુની જ જરૂર છે, બીજું કશું જોઈતું નથી. જે તમે કાલે કર્યું એ જ આજે વિચારો. કાલના સમમાં 10 માર્ક્સ, આજનો આ સમ કરો બીજા 5 માર્ક, 15 માર્ક મળે તમને. અને પ્રેક્ટિસ કરવા માટે એક જ દિવસ તમને આપું છું. તમને કહું છું મેક્સિમમ પ્રેક્ટિસ કરીને એક દિવસમાં કમ્પ્લીટ કરી દો. 6 પેપર તો કહીએ જ. આગળ જઉં છું, વાત સમજીએ. હવે વેલ્યુમાં બધી જે આપેલી છે આપણને અહીંયા કિંમતો આપી છે એમાં પહેલા મૂકી દઉં હું. તો n આપણને ખબર છે, n = સર 1 2 3 4 5 5 છે એટલે અહીંયા 5 લઈ લઉં.
આની અંદર જ મૂકતો જવું, જ્યાં જ્યાં n છે ત્યાં મૂકી દો, અહીંયા 5 પતી ગયું. પછી સિગ્મા યુવી, તો સર સિગ્મા યુવી આ રહ્યું, સિગ્મા યુવી 521, તો આને રફ કરીને અહીંયા લખું છું 521. રીઝન છે કે નીચે જગ્યા ઓછી છે. માઇનસ સિગ્મા યુ સિગ્મા વી, તો આને રફ કરી દઉં, માઇનસ સિગ્મા યુ એટલે આ રહ્યું 14, સિગ્મા વી એટલે 105, માઇનસ 14 અને 105. સિગ્મા યુ સ્ક્વેર, તો અહીંયા લખું સિગ્મા યુ સ્ક્વેર, સર સિગ્મા યુ સ્ક્વેર આ રહ્યું 70, સિગ્મા યુ હોલ સ્ક્વેર એટલે 14 નો સ્ક્વેર કરીને આન્સર બોલો. આ 14 સ્ક્વેર 196. 196. 196 આપણો આન્સર મળ્યો. અને મલ્ટીપ્લિકેશન માં સિવાય cx જનરલી ભૂલી જ જવાય હા મલ્ટીપ્લિકેશન, એટલે બને તો શું કરવું ખબર છે, ડિવાઈડ જ ના કરવું. આ cx છે ને અહીંયા નીચે y ની નીચે cy છે, એટલે અહીંયા હું મલ્ટીપ્લિકેશન લખું છું cy upon cx, એટલે મલ્ટીપ્લિકેશન કરીને બતાવું. મલ્ટીપ્લાય cy 10 cx 100 છે આવું. પણ કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક ના થાય એવું આપણે ધ્યાન રાખવું. ચલો 5 into 521, 2605. અહીંયા 1470. 350 minus 196. મલ્ટીપ્લાય 10 into 100 તો આ છે એ સેમ ટુ સેમ જ રાખવાના છે. ચલો 2605 માઇનસ આ 1135. 0 કેન્સલ જ કરી દઉં જોઈએ ઇઝીલી બધી. 1135 ડિવાઇડ બાય 154. 154. into 10 1540 આવી જશે. હા સર. એટલે આને મલ્ટીપ્લાય આની 10 સાથે કરી જ નાખીએ એટલે નીચેનું થઈ જાય. આપણે ડિવાઇડ કરીને આન્સર બોલો. હલો સર, દેખાતું જ નથી એ બાજુમાં. રીજોઈન થઈ જાય એકવાર બેટા, એકવાર રીજોઈન થઈ જાય થઈ જશે. Zero point 737. 737. આ થઈ ગયો આપણો બી. તપન બેટા થઈ ગયું ક્લિયર? હા સર. ઓકે બેટા ઓકે. તો બી ની વેલ્યુ મળી ગઈ 0.737. આ કામ થઈ ગયું આપણું. હવે આ બી ની વેલ્યુ આપણે એ ફાઇન્ડ કરવા માટે લખીશું, પણ પહેલા y બાર ને x બાર બી જોઈએ છે. તો જે આપણને અહીંથી મળશે, અમારા માટે x છે, અમારા માટે y છે, એના પરથી x બાર અને y બાર આપણને મળશે, એવરેજ મળશે. ચલો આનું ટોટલ કેટલું થાય? 2400. 2400. આનું 1950. 1950. 50. હવે આ આપણને સિગ્મા x અને સિગ્મા y મળ્યા. મારે જોઈએ છે x બાર, સિગ્મા x upon n અને y બાર. સર x નો 2400 થાય છે. અહીંયા હા 2400. આ 24 રાખીએ અને આ 1950 બરાબર છે. હા સર એ બરાબર છે. x બાર is equal to sigma x upon n. sigma x છે મારા માટે 2400. 2400 divided by 5. 480. આ થઈ ગયો મારો x બાર. એવી રીતે y બાર મળશે. sigma y upon n 1950 upon 5. 390. 90. 390. વધી ગયું. તો બંને સર વેલ્યુ આપણને મળી ગઈ. 390. 3 આવશે ને? હા 390. 390 આન્સર.
480 390 આ બે આપણને x બાર અને y બાર મળી ગયા જેની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ એટલે મને a મળી જાય મારું કામ એકદમ ઈઝી થઈ જશે તો y બાર ઇઝ ઇક્વલ ટુ 390 માઇનસ b ની વેલ્યુ આપણે અહીંયા શોધી કાઢી છે આ રહી 0.737 x બાર અહીંયા ફાઇન્ડ કર્યું x બાર 480 તો આ થઈ ગયું આપણું 480 હવે મને કેલ્ક્યુલેટરમાં નેટ આન્સર કહી દો આ બંનેનું મલ્ટીપ્લાય કરવાનું છે 390 માંથી આ માઈનસ કરીને આન્સર બોલો 36.24 36.24 પ્લસ માં આવે છે કે માઈનસ માં આવે છે બેટા સર પ્લસ માં જ ઓકે તો વાંધો નથી ભાઈ આ b છે આ a છે આ a અને b બંને મળી જાય એટલે આપણે આ y કેપ જેને આપણે કહીએ છીએ રિગ્રેશન લાઈન નિયત સંબંધ રેખા મને રેખા મળી જાય એટલે આપણા બધાને રેખા મળી જાય ચાલ આગળ જઈએ તો a છે આપણા માટે 36.24 પ્લસ b 0.737 અને x એમને એમ લખવાના આવું કમ્પલસરી કરવાનું આને આપણે કહીશું y કેપ એટલે એવું કહેવાય y કેપ ઇઝ ઇક્વલ ટુ 36.24 પ્લસ 0.737 x બસ આ થઈ ગઈ મારી રિગ્રેશન લાઈન નિયત સંબંધ રેખા તમને એમ કે નિયત સંબંધ રેખા શોધો રિગ્રેશન લાઈન શોધો તો આટલું કરવાનું તમારો સમ થઈ ગયો 5 માર્ક્સ તમારા આ તમારું પહેલું કામ પણ તમને એક સ્ટેપ હજી કહેશે તમને એવું કે આ રીતે કે આ x ની વેલ્યુ 500 છે તો y ફાઇન્ડ કરો આપણે અત્યારે સમ ચાલુ કર્યો તો ત્યારે આ વસ્તુ કરી હતી તો આ x જ્યાં દેખાય છે આ x ત્યાં 500 મૂકો 500 મૂકો અને પછી સોલ્વ કરી દો એ આપણું આગળનું સ્ટેપ થશે તો આપણે અહીંયા y cap is equal to 36.24 0.737 અને આ જે x છે એની જગ્યાએ આપણે મૂકવાનું છે 500 તો કેલ્ક્યુલેટરમાં 500 into 0.737 500 ગુણ્યા 0.737 પ્લસ 36.24 કરીને છેલ્લો આન્સર બોલો 404.74 404.74 ઓકે તો આપણે 405 લખી શકીએ 405 રૂપિયા ખર્ચો કરશે જો આ વ્યક્તિ 500 કમાશે તો 405 રૂપિયા ખર્ચો કરશે આવું આપણે લખી શકીએ એ છેલ્લું તમારું ડિસિઝન અને આ આખું કરો એટલે 5 માર્ક્સ 5 માર્ક્સ તમારા કોને ખબર નથી પડતી સીધું બોલવાનું ચાલુ કરો કારણ કે મેં તમને કીધું હું તમને 10 માર્ક નું આજે બી કરાવડાવીશ અને એકદમ ઈઝી વસ્તુ છે હાર્ડ નથી 10 માર્ક્સ નું કરાવવાનું કામ એકદમ ઈઝી છે હાર્ડ નથી એટલે હું તમને કરાવીશ સારું આગળ જોઉં છું આગળ વાત કરીએ તો તમારો ક્વેશ્ચન નંબર 61 જે છે એ ચેપ્ટર નંબર 3 માંથી હશે એટલે 58 ચેપ્ટર 1 માંથી હશે જે મેં કરાયો નથી તમને તમારે ટોટલ 4 ક્વેશ્ચન અટેન્ડ કરવાના છે તો 59 60 એ બે ચેપ્ટર 2 માંથી જે આના જેવો હતો 61 એના ઉપરથી શીખ્યા હવે 62 નંબર છે ને એ પણ આપણે આના પરથી જ શીખીશું એ જ છે બી એ વાય કેપ આ જ વસ્તુઓ છે ખાલી ચેપ્ટર નંબર 4 માં આવે છે ખાલી ચેપ્ટર નંબર 4 માં આવશે એ બી 5 માર્કર ક્વેશ્ચન જે અત્યારે આપણે સોલ્વ કરી રહ્યા છીએ આજે સેક્શન એફ ના 20 માર્ક્સ તમારા એકાઉન્ટમાં હું લાવી દઈશ તમારા ખાતામાં આવી ગયા સમજી લો 20 માર્ક્સ ક્યાંય નથી જવાના
એટલે જે ટેન્શન કરતા હોય સર હું કેવી રીતે શું કરીશ, કશું ટેન્શન નથી ભાઈ, ઈઝી છે, ક્યાં ચિંતા કરવાની જરૂર છે. પણ એના માટે 6 પેપર જે છે કોઈ બી કહું છું સોલ્વ કરવા જરૂરી છે, નહીં તો નહીં થાય. ચાલો કરીએ. તો રફ કરું છું. ક્વેશ્ચન નંબર 62 હવે કરીશું આપણે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે હું આગળ વાત કરું છું. ક્વેશ્ચન નંબર 62 વાંચવાનું છે, વાંચો બેટા. હા સર. The time series data relating to the production in 1000 meter tons of potato in Gujarat state from the year 2016 to 2020 is given in the following table. Time T. બસ એક મિનિટ. હા સર. આગળ ડેટા આપ્યો છે ને હવે, હા ડેટા આપો. હા, એ પછીની વાત. પહેલા ગુજરાતીમાં વાંચી લઈએ. યસ બેટા. ગુજરાત રાજ્યમાં વર્ષ 2016 થી વર્ષ 2020 ના સમયગાળામાં થયેલા બટાકાના ઉત્પાદન સંબંધી માહિતી સામયિક શ્રેણીના રૂપમાં નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. સ્ટુડન્ટ્સ તમને લોકોને ઇન્ફોર્મેશન આપી છે ટાઈમ સિરીઝ ડેટા સામયિક શ્રેણી, એટલે અહીંથી આપણને ખબર પડી જાય કે આ ચેપ્ટર નંબર 4 નું છે. ટાઈમ સિરીઝ સામયિક શ્રેણી ડેટા આપેલો છે, એટલે અહીંથી મને ખબર પડી ગઈ કે આ ચોથા ચેપ્ટરની સમની વાત થઈ. 16 to 20 2016 થી 20 ની ઇન્ફોર્મેશન માહિતી આપી છે. સૌમ્ય ડેટા બોલ. સર YT માં 15, 17. સર પહેલો 15 આવશે. 15 18, પાછો 18, 16. સ્ટુડન્ટ્સ તમને શું આપ્યું છે? ઇન 1000 હજારમાં છે. આજે છે એ 15 કિલો નથી, 15,000 કિલો છે. અચ્છા ટન તો નથી ને? હા સર ટન જ છે. ટન જ છે. 1000 મેટ્રિક ટન. હા 15,000 મેટ્રિક ટન. એટલે તમે વિચારો છોકરાઓ, આ 15,000 ટન છે, એટલે ઉપર ટનમાં છે માલ બધો. એટલે આ બધા ટનમાં છે જે વાય છે આપણા માટે. આ ટાઈમ છે. ટાઈમ એટલે સમય, સમય એટલે ટાઈમ ને આપણે ટી કહીએ. ટાઈમ. આગળ વાત તો બેટા. Fit a trade line to the time series data and find the trade value. ટ્રેડ વેલ્યુ કોના માટે? ટ્રેડ લાઇન માટે સર. અચ્છા, યસ વાંચ. સામયિક શ્રેણીનું વલણ રેખાનું અન્વયોજન કરો અને વલણ કિંમતો શોધો. વલણ કિંમતો શોધો, વલણ રેખાનું અન્વયોજન કરો. હવે સ્ટુડન્ટ્સ આની અંદર બે વસ્તુ કીધી તમને. અન્વયોજન હા શું કહે? યસ બેટા. અન્વયોજન એટલે એ તો શીખવાડવાનું છે, ચિંતા લાગી થઈ જશે. એટલે કીધું ને બે વસ્તુ કીધી. પહેલા તો વલણ રેખા શોધો, ટ્રેન્ડ લાઈન ફાઇન્ડ કરો. એટલે કે આ જે વાય કેપ વાળી લાઈન છે ને એને ટ્રેન્ડ લાઈન કહેવાય, આમાં વલણ રેખા કહેવાય. અને એનું અન્વયોજન કરો એટલે એની કિંમતો શોધો. એટલે એ કેવી રીતે કરવાનું હું શીખવાડીશ.
પહેલા કોન્સેપ્ટમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો ક્વેશ્ચનમાં, કે ક્વેશ્ચનમાં ખબર કેવી રીતે પડે ટાઈમ સિરીઝ છે, સામયિક શ્રેણી છે, તો આ રીતે લખ્યું હોય સામયિક શ્રેણી છે, વલણ રેખાનું અન્વયોજન કરો, ફાઇન્ડ ટ્રેન્ડ લાઇન, એ લાઇન બાઇન આપણે શોધવાની છે હવે. એટલે y on x કરવાનું છે, જે રીતે કરતા હતા ને એની જગ્યાએ અહીંયા y on t હશે. અહીંયા x ના હોય, ટાઈમ છે, ટાઈમ એટલે t લખાય, ટાઈમ માટે આપણે t લખીએ છીએ. તો આ જે ફોર્મ્યુલા છે ને એમાં જ્યાં જ્યાં x દેખાય, આ 3 ફોર્મ્યુલા આપણે શીખ્યા હતા, એમાં જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં ત્યાં તમારે t લખવાનું છે, જ્યાં બી તમને x દેખાતું હોય. એટલે સમજો અહીંયા y કેપ ની ફોર્મ્યુલા હતી a + bx, તો x ની જગ્યાએ મારે લખવાનું છે t. y કેપ = a + bt. a બરાબર y બાર - bx બાર હતું, તો અહીંયા લખવાનું છે y બાર - bt બાર. પછી અહીંયા આપણે તમને લોકોને યાદ છે n સિગ્મા xy વાળી ફોર્મ્યુલા, n સિગ્મા xy, તો અહીંયા n સિગ્મા ty લખવાનો છે, n સિગ્મા ty. પછી માઈનસ સિગ્મા x સિગ્મા y લખતા હતા, અહીંયા લખવાનું માઈનસ સિગ્મા t સિગ્મા y. જ્યાં જ્યાં x હતું ત્યાં ત્યાં આપણે t લખીશું. નીચે કરતા હતા n સિગ્મા x સ્ક્વેર, નીચે કરતા હતા આપણે n સિગ્મા x સ્ક્વેર, અહીંયા કરીશું n સિગ્મા t સ્ક્વેર. પાછળ કરતા હતા માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર, અહીંયા કરીશું માઈનસ સિગ્મા t હોલ સ્ક્વેર. એ જ ફોર્મ્યુલા જે ચેપ્ટર નંબર 2 માં કરી, 3 માં કરી અને 4 માં બી આજ કરીશું. 3 માં તમને ખબર છે રૂટ સાઇન વર્ગમૂળની નિશાની કરતા નહોતા, તો નથી જ કરવાની, પછી કેવું બધું. તો આ રીતે આપણે કામ કરવાનું છે, સમ કરવાનું શરૂ કરી દઈએ, ફટાફટ થઈ જશે. જો તો પહેલું કામ આપણું શું ખબર છે, ટી લાવવાનું, અહીંયા ટી લખવાનું, અહીંયા ટી આપેલો છે પણ આવું નહીં કરવા, તો કેટલી મોટી વેલ્યુ થઈ જાય, એને નંબર આપી દેવાનો 1 2 3 4 5 ફિક્સ, એટલે ટી થઈ ગયું. સૌથી ઈઝી આની અંદર આ જ છે બહુ, કે આપણે બહુ નાની નાની વેલ્યુથી મલ્ટીપ્લાય કરવાનું આવશે બસ. તો ટી થઈ ગયો, વાય થઈ ગયો, બંને મને મળી ગયા. બસ પછી તો જલસા જ કરવાના છે ને. ઓકે, આગળ જઈએ છીએ. તો જે જે અહીંયા જોઈએ છે જોતા જઈએ. પહેલા મારે ty જોઈએ છે, તો t અને y નું મલ્ટીપ્લિકેશન, t y આ બંનેનું મલ્ટીપ્લિકેશન ગુણાકાર. ચલો કરાવતા જાઓ બધા ફટાફટ ટોટલ સાથે. 15 34 54 ક્યાંથી 54 થાય? 72. ઓ સોરી, લાસ્ટ 80. 80. 80 255. 250. કેટલા? 255. 255. આ સિગ્મા ty મળી ગયું. સર પાછળ જોઈએ છે સિગ્મા t સિગ્મા y, તો ટોટલ કરો આ સિગ્મા t એટલે t નું ટોટલ 15. સિગ્મા y 84. અહીંયા જોઈએ સિગ્મા t સ્ક્વેર, તો પહેલા t નો સ્ક્વેર કરો પછી ટોટલ કરજો. તો આ t છે એનો પહેલા સ્ક્વેર કરો પછી એનું ટોટલ કરીએ. वन स्क्वायर 2 स्क्वायर 3 55. स्क्वायर 4 स्क्वायर 5 स्क्वायर 55. અમુક સ્ટુડન્ટ હોશિયાર હોય, સાહેબ આનો કરતો ને સીધો, આ 15 નો સ્ક્વેર ના થાય, જોઈ લેજો એકવાર, તકલીફમાં આવી જશો. ખોટી શોર્ટકટ ના કરતા, જે શોર્ટકટ છે ત્યાં કમલ સરે બતાવ્યું જ છે તમને, ચિંતા કર્યા વગર કામ કરો ખાલી, તો થઈ ગયું. બધી વસ્તુઓ મને મળી ગઈ છે જોઈતી હતી આની અંદર.
વેલ્યુ મૂકું છું, શોધું છું, કારણ કે છેલ્લો ટોપિક છે ને એ શીખવાડવા માટે આખો સમ કરવો બહુ જરૂરી છે. કાલે જે મેં તમને લોકોને જાતે કરવા કહી દીધું હતું ને એ સમજો અત્યારે કરાવવું પડે છે. જઈએ આગળ. n છે આપણા માટે 5 સિગ્મા ty 255 સિગ્મા t સિગ્મા y સિગ્મા t 15 સિગ્મા y 84 n સિગ્મા t સ્ક્વેર 55 સિગ્મા t હોલ સ્ક્વેર એટલે સિગ્મા t 15 હોલ સ્ક્વેર. ભાઈ સ્ટુડન્ટ્સ હવે આ પ્લસ માઇનસ કરીને છેલ્લો આન્સર મને કહી દો બી નો. 0.3. બી ની વેલ્યુ મળી ગઈ, પતી ગયો છે. બી તો પૂરું. આ બી આપણે અહીંયા જોઈ છે, પણ ટી બાર અને વાય બાર જોઈએ છે. તો આપણી જોડે આ ટી તો છે જ અને વાય છે, સિગ્મા વાય. તો વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોન એન, તો સિગ્મા વાય 84 ડિવાઇડ બાય 5. બોલો 16.8. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા t અપોન n એટલે સિગ્મા t 5 અપોન 5 એટલે 3 t બાર. આ t બાર મળી ગયું. બંનેની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. y બાર ઇઝ ઇક્વલ ટુ 16.8. b આપણે અહીંયા શોધી કાઢ્યો છે, આ રહ્યો 0.3. t બાર આપણા માટે 3. આનો નેટ આન્સર છેલ્લો બોલો. 17.7. ના થાય બકા, પ્લસ ના થાય માઈનસ. 15.9. પૂર્વી તારી નાનકડી મિસ્ટેક આપણા માર્ક્સ ખોઈ જશું આપણે. યસ મેં ભૂલથી પ્લસ કરી દીધું. હું એ જ કહું છું, આવડતું હોવા છતાં માર્ક્સ ખોવા ને એ વધારે દુઃખની વાત છે. આપણને ખબર હોય કે સામે ખાડો છે તો ત્યાં જઈને પડીએ, એ કેટલી જોરદાર વસ્તુ કહેવાય. એટલે આપણે એવી તો ના થવું જોઈએ. બહુ જ આરામથી સમ કર, કોઈ ઉતાવળ નથી આપણે. બરાબર બેટા? યસ સર. હા હા સર. ચલો એ અને બી. એ ની વેલ્યુ આપણે લખીએ છીએ 15.9, બી ની વેલ્યુ આ રહી 0.3 અને ટી એટલે પતી ગયું. આ ટી નું ટી જ રાખવાનું. અને આપણે કહીશું જો થર્ડ ચેપ્ટરમાં રિગ્રેશન લાઈન અને ફોર્થ ચેપ્ટરમાં ટ્રેન્ડ લાઈન, બાકી કરવાનું તો એનું એ જ છે. ત્રીજા ચેપ્ટરમાં કહો તો નિયત સંબંધ રેખા કહેવાય. ચોથા ચેપ્ટરમાં આવે તો વલણ રેખા કહેવાય. છે બંને રેખા છે. આ વલણ રેખા તૈયાર થઈ ગઈ. આટલું કામ આપણું પૂરું થઈ ગયું. આટલામાં કોઈ ડાઉટ હોય પૂછો પહેલા. આખો સમ નથી પત્યો, એક જ ક્વેશ્ચન પત્યો. વલણ રેખા શોધો, ટ્રેન્ડ લાઈન ફાઇન્ડ કરો, થઈ ગઈ. પછી કે આનું આયોજન કરો, એની કિંમતો શોધો, વેલ્યુઝ ફાઇન્ડ કરો. તો કઈ વેલ્યુ ફાઇન્ડ કરો ભાઈ? બધાની. આ t is equal to 1 2 3 4 5 આ બધા માટે અહીંયા વેલ્યુ લખો એમ. તો અહીંયા લખીશું પહેલા y કે is equal to 15.9 plus 0.3 t. હવે આ t માં એકવાર આપણે 1 મૂકીએ, આ t is equal to 1 અને એની વેલ્યુ અહીંયા લખવાની છે. તો t is equal to અહીંયા 1 લખીએ તો 0.3 into 1 0.3 plus 15.9 આન્સર બોલો. 16.2. પતી ગયું, સિમ્પલ. અચ્છા પછી આ t is equal to 2 મૂકીએ તો અહીંયા 2 મૂકીએ 0.3 into 2 એટલે 0.6 0.6 plus 15.9 16.5. 16.5. એવી રીતે 3 4 5 માટે કરીએ તો તમારા આન્સર આવે. પણ શોર્ટકટ બતાવું છું, સાંભળો. જ્યારે આવું સળંગ શોધવાનું હોય ને તો બહુ ચિંતા નહીં કરવાની. પહેલું શોધી કાઢવાનું. પહેલું 16.2 આવ્યું, એમાં પ્લસ 0.3 કરો એટલે આ આવી ગયું. પછી ફરી પ્લસ 0.3 કરો 16.8, ફરી પ્લસ 0.3 કરો 17.1, પ્લસ 0.3 કરો 17.4. વાર વાર કેલ્ક્યુલેશન કરવાની જરૂર નહીં પડે. હંમેશા બધા વચ્ચેનો ડિફરન્સ 0.3 જ હોય, બીજું ના હોય.
કોને ડાઉટ છે પૂછી શકો છો, જેને પણ ડાઉટ હોય ક્લિયર કરી શકો છો. તો સ્ટુડન્ટ્સ અહીંયા મેં તમને સેક્શન એફ ના આખા માર્ક્સ 20 માર્ક્સ નું બધું કામ કરાવડાવ્યું. હજી એક સમ એવો છે જે તમે બહુ જ ઇઝીલી કરી શકો છો. આના પછીનો ક્વેશ્ચન 63 નંબર ક્વેશ્ચન, પણ એ 63 નંબરનો ક્વેશ્ચન હું તમને લાઈવમાં રિવિઝનમાં નહીં કરાવું. એ તમારે ટાઈમ સિરીઝ આ ચેપ્ટર જે છે એનું જ મેં તમને લોકોને રેકોર્ડેડ લેક્ચર્સ ત્યાં મોકલેલા છે તમારા ગૂગલ ક્લાસરૂમની અંદર. તો તમારે ગૂગલ ક્લાસરૂમમાં એના પછીની એક મેથડ છે જેને કહેવાય મૂવિંગ એવરેજ મેથડ. સરેરાશની રીત તમને લોકોને આગળ આપેલી છે. એક બીજી લાસ્ટ ક્વેશ્ચન વાંચી લો એટલે ખબર પડી જશે. 3 વર્ષની સરેરાશને આધારે 3 years મૂવિંગ એવરેજ મેથડ એવું તમને લખેલું હશે. એ સમ બહુ ઈઝી છે, સખત ઈઝી છે, ના કરીએ તો બી ચાલે એવું છે. પણ મને એટલી ખબર છે કે જોઈ લેશો તો બહુ ફાયદામાં રહેશો. તમે 5 સમ કરીને આવો, એકાદામાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો તમારા પૂરેપૂરા માર્ક્સ તમને 20 મળી જાય. પણ એ હું નહીં કરાવું, એ તમે રેકોર્ડેડ લેક્ચર તમારા ક્લાસરૂમમાં મૂક્યા છે ને એમાં જોજો. કોઈ કહેશે મને નહીં મળતો કહેજો, તો ના મળે તો મને પર્સનલમાં મેસેજ કરજો. બધાને કહેવાની જરૂર નથી. આપણે તમને મોકલી દઈશ, લે ભાઈ જો. એટલે મૂવિંગ એવરેજ મેથડ આના પછીની જે મેથડ છે એ પણ કરી જ નાખવાની. એક્ઝામમાં 4 સમ પૂછે છે, તમારે 5 કરવાના છે. કારણ કે મને ખબર છે પહેલા 3 સમમાં ભૂલ થવાના ચાન્સીસ છે. હવે એક બી જગ્યાએ ભૂલ હશે તો માર્ક્સ નહીં મળે, તો છેલ્લા ક્વેશ્ચનમાં ભૂલ થવાના ચાન્સીસ ઓછા છે. અને આપણે શોર્ટ ટર્મમાં ઘણું બધું રિવિઝન કરવાનું છે. આમ તો 1.5 મહિનો હતો, પણ એમાં પાછું એક આખો મહિનો તો એક્ઝામ લઈ લે છે. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો મેં તમને સેક્શન એફ કમ્પ્લીટ કર્યું. તમે બધા જ ક્વેશ્ચન પેપરમાં સેક્શન એફ પૂરા કરી દો, અને જેને આગળ એડવાન્સ આવડે છે એ લોકો એડવાન્સ ચાલુ કરી દો. નેક્સ્ટ લેક્ચરની અંદર શું ભણવાનું છે કોને યાદ છે? આ પતી ગયું પછી મેં શું કીધું તું કરવા માટે? કાલે પ્લાનિંગ બતાવ્યું હતું ને કે આપણે આટલું ભણીશું, પહેલા આ પતાવીશું પછી બીજું પતાવીશું. એ બીજામાં શું પતાવવાનું છે હવે? નહીં તો લેક્ચર નહીં લો એવું બી કીધું હતું. આજે સેક્શન એફ કમ્પ્લીટ થઈ ગયો. હવે તો નેક્સ્ટ ટાઈમ લેક્ચર જો જોવો હોય, બેસવું હોય લેક્ચરની અંદર. અચ્છા યસ, પ્રશાંત કહેવા માંગે છે. પ્રશાંતે બધાને બચાવી લીધા. બોલ બકા પ્રશાંત. સેક્શન ઈ માં પાર્ટ 2 નો લેસન 4 અને 5 કરવાનો. યસ, હવે આપણે પાર્ટ 2 માંથી 4th અને 5th ચેપ્ટર કરવાનું છે, અને એ બધામાંથી કરી દઈશું. એવું નહીં ખાલી એના માટે, બધામાંથી આવડી જાય. તમે બધા પાસ. આજ સુધીની 2 લેક્ચર તમે વિચારો, 2 લેક્ચર મેં લીધા છે અને બાકીના 2 ચેપ્ટર લઈશ. બધું જ ક્લિયર છોકરાઓ 100%. પર એમાં હું તમને MCQ ના માર્ક્સ જ નથી ગણતો, VSQ ના માર્ક્સ જ નથી ગણતો. એના સિવાય તમને લોકોને ક્લિયર કરાવું. તો તમે લોકો આ સમજી લેજો, જોરદાર રિઝલ્ટ આવશે જો પ્લાનિંગ સાથે ચાલશો તો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ, અને યાદ રાખજો નેક્સ્ટ લેક્ચરમાં શું ભણવાનું છે. અત્યારે ફરીથી રિવાઇઝ કરાવ્યું છે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમારે તૈયાર થઈને આવવાનું છે. 4th અને 5th ચેપ્ટરમાં જેટલું આવડતું હોય તમે જોઈને આવો, ના આવડતું હોય અહીંયા કમલ સર બેઠા છે, કરાવશે. બરાબર, મળીએ. બાય. આજનો લેક્ચર ઓવર કરું છું. જેને કામ હોય પૂછો. સર 1 મિનિટ, આ યુવરાજને ડાઉટ હતો. હા બેટા. સર બોલો બેટા. સર ફાઇનલ અકાઉન્ટમાં ડાઉટ છે સર. બોલ બોલ. સર એમાં એમ આપ્યું સર બેડ ડેપ્ટ એન્ડ બેડ ડેપ્ટ રિઝર્વ. સર એમાં અમાઉન્ટ 1500 ને 2000 આપી. હા, એક ડેબિટ બેલેન્સ છે ને ક્રેડિટ બેલેન્સ છે, તો કઈ શું સમજવાનું? હવે કોમન સેન્સ થી તું મને વિચારીને જવાબ આપ. આપણે ડેબિટ વાળું ડેબિટ લખીએ છીએ ને ક્રેડિટ વાળું ક્રેડિટ લખીએ છીએ કે નહીં? હા સર. P&L એકાઉન્ટ ની અંદર ડેબિટ સાઈડ આપણે બેડ ડેપ્ટ રિઝર્વ અને બેડ ડેપ્ટ રિઝર્વ આવું બનાવીએ છીએ. હા સર.
પહેલા 3 પ્લસ કરીએ છીએ અને છેલ્લું માઇનસ કરીએ છીએ. હા સર. આ જે છેલ્લું માઇનસ કરીએ એ માઇનસ નો મતલબ એ ક્રેડિટ થાય. હા. આની સામે આપણે ટ્રાયલ બેલેન્સ T લખીએ છીએ. તો ટ્રાયલ બેલેન્સ ની અંદર જે બેડ ડેટ રિઝર્વ હોય એ ક્રેડિટ સાઈડ હોય, એટલે ક્રેડિટ વાળું તારું બેડ ડેટ રિઝર્વ છે. ઓકે, સમજાઈ ગયું. સર ને સ્ટેમ્પ ઓન હેન્ડ અને બેડ ડેટ રિટર્ન, સ્ટેમ્પ ઓન હેન્ડ ક્યાં લખવાનું? સ્ટેપ ના હોય, સ્ટોક હોય. સર STAMPS. સ્ટેમ્પ એમ હશે. હા હા, સ્ટેમ્પ. હા, તો સ્ટેમ્પ આપણા માટે એસેટ છે બેટા, એસેટ સાઈડ લખવાનું. ઓકે. કારણ કે સ્ટેમ્પ એટલે સ્ટેમ્પ પેપર કહેવાય. પેલું સ્ટેમ્પ પેપર નહીં, 500 ના અને 1000 ના એવા સ્ટેમ્પ પેપર, 20 રૂપિયાનું સ્ટેમ્પ પેપર એ બધા આવે. ઓકે ઓકે. એટલે એ આપણી એસેટ છે, આપણી જોડે પડ્યું છે, વાપરીશું ત્યારે લખીશું, ત્યાં સુધી નહીં. ઓકે. બીજું કઈ નહીં. ઓકે બેટા. બીજા કોઈને ડાઉટ હોય તો પૂછો, નહીં તો ફટાફટ લેફ્ટ થાઓ. મારે બીજો લેક્ચર છે 9 વાગે અને 1 મિનિટ બાકી છે આમ તો, પણ તો બી થોડુંક વહેલા લિંક મૂકી દો તો ઈઝી રહે. સ્ટુડન્ટ્સ કામ ના હોય તો જલ્દી લેફ્ટ થઈ જાઓ પ્લીઝ.